મિત્રો આજે આપણે ટીઓસી વિશે જોઈશું. ટીઓસી મીન્સ શું? ટીઓસી એટલે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. ટેબલ ઓફ કન્ટેન્ટની અંદર શું આવે કે દાખલા તરીકે આપણે કોઈ ટેબલ જોવું હોય કે એક્ઝામ્પલ લઈએ તો આપણે અહીંયા ઇન્ડેક્સ એટલે શું કહેવાય? તો જે આપણે અહીં જોઈ શકીએ કે ઇન્ડેક્સની અંદર જે બુકની જે ઇન્ડેક્સ હોય, બુકની અંદર તમે તમારી ચોપડીની અંદર ઘણી વખત જોઈ શકો કે ઇન્ડેક્સની અંદર શું આવે કે એક મેન જે પાર્ટ હોય કે ચેપ્ટર હોય એનું નામ અને એની અંદર 1.2 1.3 યા 1.1 1.2 એ શું લખેલું હોય એ એનું અંદર કન્ટેન્ટ એના પાર્ટીશન પાડેલા હોય કે ભાઈ યુનિટ 1 ની અંદર આટલા ચેપ્ટર છે, યુનિટ 3 ની અંદર આટલા ચેપ્ટર છે. તો એ તમે અહીંયા જોઈ શકો. તો જુઓ અહીંયા સૌથી પહેલા આપણે શું કરવાનું કે એન્ટર મારીએ, બીજો પેજ લઈ લેવાનો. જો હું બીજો પેજ પર આવી ગયો. બીજા પેજ પર આવી ગયા પછી શું કરવાનું? અહીંયા હું લઉં છું, સૌથી પહેલા લઉં છું કે આપણે ફેમિલી લઈએ. સૌથી પહેલા હું અહીંયા લઉં છું 1 નંબર. અહીંયા સૌથી પહેલા હેડિંગ શું લઈશું આપણે બુકની અંદર જોઈએ તો વર્લ્ડ બેસ્ટ સિટી. વર્લ્ડ બેસ્ટ સિટી લીધું. આ તો વર્લ્ડ બેસ્ટ સિટી નામનો એક ચેપ્ટર છે. તો સૌથી પહેલા એને શું કરવાનું? જો અહીંયા આને હું સિલેક્ટ કરું. સિલેક્ટ કર્યા પછી હું અહીંયા જોયું આપણે ખબર છે કે આપણે અહીંયા હેડિંગ 1 હેડિંગ 2 લેતા હતા. તો અહીંયા સ્ટાઇલની અંદર જવાનું, અહીંયા કોઈ હેડિંગ સિલેક્ટ કરવાનો. જો મેં હેડિંગ સિલેક્ટ કરી લીધો. હવે અહીંયા શું કરીશું? એના પછી આપણે અહીંયા વર્લ્ડ બેસ્ટ સિટી લીધું. તો એની અંદર સિટીની અંદર અહીંયા હું લઉં કે હેડિંગ તરીકે મહેસાણા, MEHASAN મહેસાણા. મહેસાણા લીધું. તો મહેસાણાની અંદર હવે હું મહેસાણાની સર્ચ મારું. જો તમે અહીંયા મારો જો સ્પેલિંગ ખોટો હોય તો તમે અહીંયા જોઈ શકો કે ઇગ્નોર કરી શકો, યા મહેસાણાનો સાચો સ્પેલિંગ શું આવે કે તમે જોઈ શકો છો. ઇગ્નોર કરો. મહેસાણા કરી લીધું. હવે એને કોઈ હેડિંગ હું આપી દઉં. મેં એને હેડિંગ 1 આપ્યો તો પહેલાને વર્લ્ડ બેસ્ટ સિટીને હું અહીંયા હેડિંગ 2 આપી દઉં. મહેસાણા 2 હેડિંગ વર્લ્ડ બેસ્ટ સિટીને મેં હેડિંગ 1 આપેલું. હવે અહીંયા આને આખું સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કર્યા પછી આપણે બુલેટિયન જે યુઝ કરતા હતા, બુલેટિયનનો ઉપયોગ કરતા હતા, તો અહીંયા તમે જે નંબર વાઇઝ હોય 1 2 3 એ તમે જોઈ શકો. તો હું અહીંયા બુલેટિયન્સને આ લઈ લઉં. જો અહીંયા આવી ગયું. એના પછી તમે અહીંયા જોઈ શકો. જો આવી ગયું. હવે મહેસાણા બેસ્ટ સિટી છે તો એના વિશે મારે માહિતી જોઈતી હોય તો એક્ઝામ્પલ તौर पे હું ગૂગલ ઉપર મહેસાણા વિશે લખો. મહેસાણા મહેસાણા સિટી વિશે આપણે જાણીશું. તો એના વિશે જે માહિતી હોય, મહેસાણા જે માહિતી હોય હું અહીંયાથી કોપી મારી લઉં. જો અહીંયા મેં કોપી મારી ને પછી હું એને શેના ઉપર લાવીશ? આની અંદર પેસ્ટ કરી દઈશ. બરોબર. હવે બીજી કઈ છે વર્લ્ડ બેસ્ટ સિટીની અંદર હું જોઉં. આ તો આપણો એક જસ્ટ એક્ઝામ્પલ છે. તો એની અંદર શું આવશે? બીજું આવશે કે હા એની અંદર બીજું સિટી આવી ગયો. હવે વર્લ્ડ બેસ્ટ શું આવશે? સિટી. વર્લ્ડ બેસ્ટ મેં સિટી લઈ લીધી. હવે બીજી સિટી લેવી હોય તો હું અહીંયા લઈ શકીશ કે શું લઉં? વિસનગર. એ સિટી નથી, પાટણ. પાટણ. વર્લ્ડ બેસ્ટ બીજા નંબરની સિટી
પાટણ. તો એનો હેડિંગ કયો હતો? સેકન્ડ. બીજો આવી ગયો. હવે પાટણના વિશે હું અહીંયા ઇગ્નોર ઓલ કરીશ. એની અંદર હું લખીશ, શું લખીશ? સર્ચ મારી લઈશ કે વિકીપીડિયા પાટણ. પાટણ, પાટણ ઓફ ગુજરાત. જો અહીંયા મેં કોપી મારી લીધો. અહીંયા હું હવે પેસ્ટ કરી દઈશ. કંટ્રોલ વી, પેસ્ટ કરી લીધો. 2 ચેપ્ટર આવી ગયા. વર્લ્ડ બેસ્ટ સિટીની અંદર, વર્લ્ડ બેસ્ટ સિટીની અંદર એક ચેપ્ટર મહેસાણા સિટી અને પાટણ. હવે પાટણ આવી ગયું. એના પછી બીજો ચેપ્ટર હું અહીંયા શું લઈશ કે વર્લ્ડ બેસ્ટ ફૂડ. વર્લ્ડ બેસ્ટ ફૂડ. હવે એને હું સિલેક્ટ કરી લઈશ. સિલેક્ટ કર્યા પછી શું કરીશ? હેડિંગ 1 આવી ગયો. જો અહીંયા હું બુલેટિન આપેલું છે તો બુલેટિન આવી ગયું. હવે એની અંદર શું આવશે કે હું સર્ચ મારું કે વર્લ્ડ બેસ્ટ ફૂડ. વર્લ્ડ બેસ્ટ ફૂડ ને હું સર્ચ મારી લઉં અહીંયા ગૂગલની ઉપર કે દાખલા તરીકે વર્લ્ડ બેસ્ટ ફૂડ. શોપ બેસ્ડ ક્રસેન્સ બેસ. જો અહીંયા આપણે કોઈ પણ લઈ શકીએ કે કઈ કઈ ડીશ ફેમસ છે. એની અંદર પીઝા, પીઝાને લઈએ. પીઝા ડીશ કેવી છે, શું છે? જો અહીંયા વર્લ્ડ બેસ્ટ પીઝા આવ્યું. પીઝા લઈએ આપણે, બીજું કશું જોવાનું નહીં. લઈ લઈએ પીઝા, લઈએ પીઝા આવ્યું. હવે પીઝાની અંદર શું છે? જો હું અહીંયા હેડિંગ ને કયું ચૂઝ કરીશ? બીજા નંબરનું આવી ગયું પીઝા. પીઝાની અંદર હવે હું સર્ચ મારું તો અહીંયા શું આવશે? પીઝાની અંદર હું લઉં કે આ શું છે શું નહીં, એની અંદર આવી જશે. આવી ગયું. હવે પીઝાની બીજું કયું લો? બીજું પીઝા પછી વર્લ્ડ બેસ્ટ ફૂડની અંદર ડીશીસ. એની ઘણી બધી ડીશીસ છે, અલગ અલગ તમે જોઈ શકો. મસાલા ઢોસા. મસાલા ઢોસા એ ઇન્ડિયાનું બહુ ફેમસ ફૂડ છે, તો તમે અહીંયા લઈ શકો છો મસાલા ઢોસા. ઓટોમેટિક જો અહીંયા જેવો હું કોપી કરીશ તો ઓટોમેટિક આ હેડિંગ 2 ની અંદર આવી જશે. કેમ કે અહીંયા મેં પીઝા 1 પીઝા 2 મસાલા ઢોસા લીધો. મસાલા ઢોસાની અંદર હું હવે એની જે રેસીપી છે, જો અહીંયા જે લખેલું છે એ આખું કોપી કરી લઈશ. કોપી કર્યા પછી હું અહીંયા પેસ્ટ કરીશ. હવે જો આ આવી ગયું. હવે આપણે આ 2 ડીશ, જો વર્લ્ડ બેસ્ટ ફૂડ આવી ગયો અને વર્લ્ડ બેસ્ટ સિટી આવી ગઈ. હવે અહીંયા પહેલા પેજ ઉપર આવી જવાનું. આવી ગયા પછી ફાઇલની અંદર ગયા પછી અહીંયા ફાઇલની અંદર નહીં જવાનું. શું છે? ઇન્સર્ટ. ઇન્સર્ટની અંદર ગયા પછી ઇન્સર્ટની અંદર ગયા પછી અહીંયા તમને દેખાશે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ એન્ડ ઇન્ડેક્સ. એની ઉપર ક્લિક કર્યા પછી જો સાઈડ પર એક પોપઅપ મેનુ ખુલશે. ટેબલ ઓફ કન્ટેન્ટ્સ ઇન્ડેક્સ એન્ડ બાઇબિલિગ્રાફી. જે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ ખુલશે એ ખુલ્યું. એના પછી જો અહીંયા તમારે કશું જ કરવાનું નથી.
અહીંયા તમારે કન્ટેન્ટ્સ છે, અહીંયા તમારે નામ આપવાનું છે. તો અહીંયા આપણે શું કરીશું? ઇન્ડેક્સ INDEX ઇન્ડેક્સ નામ આપી દીધું. પછી કશું જ કરવાનું નથી, ઓકે કરી દેવાનું. જો અહીંયા આવી ગયો ઓટોમેટિક. જો આવી રીતે, કેમ કે અહીંયા પેજ નંબર 2 2 2 2 3 કેમ દેખાય છે? કેમ કે તમે જોઈ શકો કે આ બીજા પેજની અંદર છે ને આ જે લખાયેલું છે મસાલા ઢોસા ઇન્ડિયા એ ત્રીજા પેજ નંબરની અંદર છે. આના માટે કન્ટેન્ટ આવી જશે ને આની અંદર તમે જોઈ શકો કે કેવી રીતે શું કામ કરે છે. જો આ તમારું કન્ટેન્ટ છે. આવી ગયું કન્ટેન્ટ. જો આ ઇન્ડેક્સ ઓફ કન્ટેન્ટ છે. જો TOC નો મતલબ આવી રીતે થાય છે કે TOC ની અંદર તમે આવી રીતે કોઈ બુક બનાવવા માંગતા હોય પોતાની, ત્યારે તમે આ બુકની અંદર આવી રીતે TOC ની ટેબલ ઓફ કન્ટેન્ટની મદદથી તમે આખું ઇન્ડેક્સ લાવી શકો છો. જો અહીંયા વર્લ્ડ બેસ્ટ સિટી લખેલું છે તો પહેલો ચેપ્ટર વર્લ્ડ બેસ્ટ સિટી, એની અંદર મહેસાણા અને પાટણ આવી ગયું. જો અહીં જોઈ શકો આવી ગયું. એના પછી વર્લ્ડ બેસ્ટ ફૂડની અંદર મેં પીઝા અને મસાલા ઢોસા ઇન્ડિયા લખ્યું, તે પણ આવી ગયું. તો જે પણ ડિટેલ્સની અંદર લખવું હોય એ તમે લખી શકો છો. Ctrl+Z કરો. જો અહીંયા તમે જોઈ શકો કે હું ફરી જાઉં ઇન્સર્ટની અંદર, ટેબલ ઓફ કન્ટેન્ટની અંદર જાઉં. એના પછી અહીંયા તમે ઇન્ડેક્સ લખેલું છે. એન્ટ્રી સ્ટાઇલની અંદર આપણે કોલમ્સ, બેકગ્રાઉન્ડની અંદર કલર પણ હું લાવી શકું છું. કલર કોઈ પણ ચૂઝ કરી શકું છું. જો અહીંયા હું કલર ચૂઝ કરી લઈશ. એના પછી અહીંયા એડનું છે, કસ્ટમ પણ કરી શકો, એડ કરી શકો, સ્ટાન્ડર્ડ કરી શકો. તમારે જે પણ કલર લાવવા હોય એ તમે લાવી શકો છો. જો અહીંયા એન્ટ્રીઝ, નંબરિંગ, ટાઈપની અંદર જો તમે ટેબલ ઓફ કન્ટેનર્સ આવશે. અહીંયા એન્ટ્રીઝ ડોક્યુમેન્ટ, ચેપ્ટર નહીં આવે, એન્ટ્રીઝ એન્ટાયર ડોક્યુમેન્ટ આવશે. પછી ઓકે કરીશું. તમે જોઈ શકો અહીંયા આ વસ્તુ તમે જોઈ શકો છો. આને શું કહેવામાં આવે છે? ટેબલ ઓફ કન્ટેન્ટ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.